ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા જનતાના સંવિધાનની અધિકારીઓની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગરિકોને જાગૃત નાગરિકોને જોડાવા આહવાન કરાયું હતું। દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા બેંગ્લોર સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરાયેલા તથ્યાત્મક વિગતોની સીલબદ્ધ હકીકતો જાહેર કરી હતી। ભાજપ સરકાર અને તેના મળતી અલગ અલગ રીતે વોટ ચોરી કરાતી હતી। વિવિધ મતક્ષેત્રમાં નકલી મતદાતા, ખોટા ફોટા અને ફોર્મ 6નો દુરુપયોગ થતો જોવા મળ્યો છે। દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દો મકાયો હતો। ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય। સાથે વિપક્ષ નેતા ચૂંટણી પંચને સવાલ કરે અને ચૂંટણી પંચ જવાબ આપવાના બદલે ભાજપ જવાબ આપે છે, જેથી વોટ ચોરીને લઈ હવે લોકશાહી બચાવવા જનતાના સંવિધાનકની અધિકારીઓની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગરિક અને જાગૃત નાગરિકો જોડાય તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરાઈ હતી। સાંભળો શું કહે છે કોંગ્રેસી આગેવાનો। સર, અમે લોકોને જાણ કરી એમને એમનું સમર્થન લેવા જવાના છીએ અને એ વ્યાપક છે। અમે બૂથ સુધી અને પેજ પ્રમુખ સુધી, ઘર સુધી અમે લોકો પાસે જશું અને સાઈન લેવાના છીએ। તો આ સહી ઝુંબેશની અંદર આ કાર્યક્રમના અનુરૂપ આજની આ પ્રેસ કોન્ફરન્સ છે અને સુરત શહેરની અંદર આપ સૌ આ અમારી વાત જન સુધી પહોંચાડશો, જેના કારણે અમે લોકો સુધી અમારી આ મુવમેન્ટ સહી ઝુંબેશ પહોંચાડીશું એ અપેક્ષા સાથે હું આપને આ વિનંતી કરું છું અને આ બાબતની આ પ્રેસ વાર્તાની વિસ્તારપૂર્વક માહિતી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા શ્રી નૈસદભાઈ દેસાઈ આપશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આજ રોજ ગુજરાતના 10-12 મથકો ઉપર પત્રકાર પરિષદ આ વિષય ઉપર આજરોજ યોજાયેલ છે। સુરત જિલ્લા અને સુરત શહેર બંને સમિતિઓ, કોંગ્રેસ સમિતિઓ તરફથી આપની સમક્ષ આજે અહીંયા વિપુલભાઈ અને જિલ્લાના માજી પ્રમુખ શ્રી મનોહરલાલ, પ્રવક્તા શ્રી મનોહરલાલ અને જગદીશભાઈ ને અમારા સ્થાનિક શહેરના પ્રવક્તા અનુપભાઈ અને કિરણભાઈ આપની સમક્ષ છે। મિત્રો, 1990-91ના વર્ષને આપણે યાદ કરીએ ત્યારે એક ઇલેક્શન કમિશનર પોતે એવી મજાકમાં કહેતા હતા, પણ વર્તમાન પત્રોએ એને, આપ સૌ મીડિયાએ એને બહુ સારી રીતે હાઇલાઇટ કર્યા હતા। શ્રી TN શેષન સાહેબ, એમણે એમ કહ્યું હતું કે હું સવારના નાસ્તામાં રાજકીય નેતાઓનો જ નાસ્તો કરું છું। ઇટ મીન્સ કે એ એવા સ્વતંત્ર વ્યક્તિત્વ એનું હતું કે આ ઇલેક્શન કમિશનનો આખો પરિચય આખા ભારત દેશમાં TN શેષને કરાવ્યો આપણે અને એની નોંધ આખી દુનિયાએ વિશેષ રૂપે લીધી। તે સમયે 91માં આદરણીય પ્રાઇમ મિનિસ્ટર શ્રી PV નરસિંહરાવજીનો ટેલિફોન પણ એ ઉપાડતા નહોતા। એવું તે સમયે તમામ અંગ્રેજી અખબારોમાં, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમાચારો વારંવાર પ્રસિદ્ધ થયા હતા। અને પ્રદેશ કોંગ્રેસના અમારા અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આગામી દશેરા બાદ 3 થી લઈને 11 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં આ વોટ ચોરી બાબતમાં એક અભિયાન શરૂ થવાનું છે ને એના અનુસંધાને અમારા પ્રદેશના પ્રવક્તા નૈસદભાઈની આગેવાનીમાં અમે આ પ્રેસ કરી રહ્યા છીએ। ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું। સુરત શહેર અને સુરત જિલ્લો બંને અડીને આવેલા છે ને અમારા લગભગ બધા તાલુકાઓ પણ સાથે હોય છે। આગામી 3 તારીખથી 11 તારીખ સુધી અમે બૂથ વાઇઝ અને તાલુકામાં તાલુકા અને નગર વાઇઝ મિટિંગ કરવા જઈ રહ્યા છીએ। દરેક તાલુકા અને દરેક નગરમાં આ વોટ ચોરીનો પ્રશ્ન ઉઠ્યો છે। અમારા કડોદરા નગરમાં 250થી મત એવા નીકળ્યા છે જ્યાં રહેતા જ નથી પણ એ મતદારો છે। એવું સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર અમારા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુજી પણ આવવાના છે અને 3 થી 11 તારીખ સુધી અમે તમામ બૂથ વાઇઝ, તાલુકા વાઇઝ અને નગર વાઇઝ મિટિંગો કરવાના છે અને ત્યાર પછી રાત્રિના સહી ઝુંબેશના આધારે તમામે તમામ ગામડાઓમાં જઈને આ વોટ ચોરીનો પ્રશ્ન અમે ઉઠાવવા જઈ રહ્યા છે। ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ને અમારો પ્રશ્નને આપ પણ વાચા આપો એવી લાગણી વ્યક્ત કરું છું। આપ સૌનો આભાર। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।